છે સરસ મજાનું તળાવ અને વાડી છે, લીલોતરી છે, બગા ઘટે નહીં ભાઈ, મસ્ત બતાવી ત્યાં આપણે જવાનું છે આશ્રમ છે. અને આ તમે વ્યૂ જો કેટલો સરસ મજાનો વ્યૂ લાગે, કારણ કે પવન સિક્કી કેટલી બધી બાણું બેન છે. તમને બતાવી દઉં મહાદેવ મહાદેવ આ રીતનો ધૂણો ગરમા ગરમ પપ લઈને આવે છે ભાઈ, કેમ કે હવાનું કાંઈ ખાધું નહોતું એટલે. અને આપણે ઓલરેડી પેલી લીધો, કેવો રેન્કોટ લાગે તો એમ કોમેન્ટમાં પાછા કહેજો. આપણે ચાલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ફરી વખત નવા લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. સરસ મજાનો અત્યારમાં આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, કારણ કે આ જવાનું છે ઠેકાણે બહાર અચાનક નક્કી થઈ ગયું છે. જો હાળા અહીંયા થઈ ગયા છે, બહાર જવાનું નક્કી કર્યું છે. તમારા બા અત્યારમાં ભરત ભરે છે. જય માતાજી. કેમ છે? મજામાં? કેટલું કામ થયું બાકી? આમ જો હવે થોડુંક જ છે. આ રીતનું બધું ભરત ભરવાનું બધું ચાલુ છે. અને હું જાઉં છું બહાર આજ, બરાબર? કાંઈ વાંધો નહીં. ચાલો ઓલરેડી આપણે તો કમ્પ્લીટ થઈ ગયા છે. માજુ ટી શર્ટ પહેર્યું છે, ભાઈબંધનું સરસ મજાનું ટી શર્ટ છે. કન્ટિન્યુ બધા બની લેજો. અત્યારે આપણે જો આ સ્કીટ લઈ લીધું છે, 2 જોડી સિસ્ટમાં લીધા, હું ને શર્ટ 2 જ આવી છે. અને આમાં કાંઈ છે નહીં, પણ રેનકોટ ને બધું નાખવાનું છે. તો ચાલો કન્ટિન્યુ ફટાફટ મારી જોડે થઈ જાય. સબસ્ક્રાઈબ ન કરો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું પાછા આપણે હવે ક્યાં જવાનું છે તમને કહીશ. કન્ટિન્યુ બધા બની રહીજો. ચાલો એટલે ફેમિલી આપણે આવી ગયા છે નાયરા પેટ્રોલ પંપે. પેટ્રોલ ભરાઈ દીધો. ધર્મ વરસાદ બધો ચાલુ છે. તો શેઠ કે પહેલાં આપણે કે રેનકોટ કે પહેરી લેવી, તો પછી આપણે કાંઈ જાતનું કોઈ ટેન્શન નહીં. વરસાદ ગમે એટલો આવેલો, રેનકોટ બહાર કાઢ્યો છે. રેનકોટ હવે પહેલાં ફટાફટ પહેરી લઈશું અને પછી જઈશું આપણે લહેરગીરી બાપુ. ચાલો એટલે ફેમિલી આપણે રેનકોટ પહેરી લીધો સરસ મજાનો, કારણ કે વરસાદ તો આપણે ઘડવાનો છે, હેરાન કરવાનો જ છે. પણ ભલે વરસાદની આપણે જરૂર છે. સર્વમાં વરસાદ ચાલુ છે. શેઠે રેનકોટ પહેરે છે અને આપણે ઓલરેડી પહેરી લીધો. કેવો રેનકોટ લાગે તો એમ કોમેન્ટમાં પાછા કહેજો. આપણે જવાનું છે આજ લહેરગીરી બાપુએ, કારણ કે કેટલા સમયથી શેઠનું સપનું હતું કે લહેરગીરી બાપુ જવું છે દર્શન કરવા. કન્ટિન્યુ બધા બની રહેજો. સરસ મજાનો આજનો વ્લોગ બનાવવાનો છે. તમારો વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે ફટાફટ નીકળીશું. દાડી આપણે નાનો તો હોલ્ડ કરીશું ચા પાણીનો. એ પહેલાં આપણે રેનકોટ પહેરીને ફટાફટ નીકળીશું. ચાલો ટુ ફેમિલી પહોંચી ગયા છે આપણે ધાડી, કારણ કે આપણે માળંગા નીકળ્યા હતા, ઘણવા લાગી. રસ્તામાં વરસાદ ઘણો હતો, રેનકોટ પહેરી લીધો. શેરદારમાં જો ગરમા ગરમ પપ લઈને આવે છે. કેમ કે હવાનું કાંઈ ખાધું નહોતું એટલે કાંઈ નાસ્તો નથી કર્યા હતા. સરસ મજાના પપ ને સોસ ને બધું ખાવાનું છે. શેરદાર સોસ બધું અહીંયા કન્ટિન્યુ બધા બનાવી છે. પહેલાં તો પેટ પૂજા કરી લીધી. ચાલો ટુ ફેમિલી આપણે સરસ મજાનો નાસ્તો કરી લીધો. શેઠે અત્યારે ચા લીધી છે ને ચા ઢોળી છે. જો જ્યાં છે સામે તો રેનકોટમાં ચા ઢોળી છે ને આપણે ચા પી લેવી. માલણ કાંઈ થાય કોટિયા આપણે 74 ને 74 કિલોમીટર થાય કોટિયા ધામ. અને સરસ મજાનો આશ્રમ છે લહેરગીરી બાપુનો. સરસ મજાની ગરમા ગરમ બધા ચા છે તો ચા પી લેવી. શેઠે જો અમે અત્યારે ચા ઢોળી છે, પી અમે લેવી છે, થોડી નાખી છે, પી લીધી. કામ તો ચાલો ફટાફટ પહેલાં ચા પી લઈશું, પછી નીકળશું ધીમે ધીમે, કારણ કે વરસાદનો માહોલ છે, બહુ આનંદ આવે છે, મજા આવે છે. આપણે કોટિયા ધામ આશ્રમે પગમાં આવ્યા છે. જો સામે દૂધા કલરનો બતાવે ને આશ્રમ છે ને આપણે જવાનું છે. પણ આ બાજુ સરસ મજાનો વ્યૂ હતો તો ચાલે એક નાનો તો ખટકો ઉતારી લો. અને આ બાજુ જો મોટી જબર પવન શીખી જો છે ને, એને એક નંબર પવન શીખી. અવાજ એનો આવે, તમે શાંત રાખો તો અવાજ આવશે, તમને આવે છે અવાજ. અને સરસ મજાનો વ્યૂ છે તો ચાલે નાનો તો ખટકો ઉતારી લો. મસ્ત મજાનું લોકેશન અહીં આવે છે. જો સામે બતાવીને કોટિયા આખું ગામ છે, તમને બતાવી દઉં. કારણ કે પાછા આવી જાય ડુંગરા પર પછી કોટિયા ધામ, તમને કોટિયા ગામ બતાવી તો આખું કમ્પ્લીટ છે. જો આમ
ઘણું બધું કુટિયા ગામ છે અને અહીંયા છે સરસ મજાનું તળાવ અને વાડી છે લીલોતરી છે બગા ઘટે નહીં કોઈ મસ્ત લોકેશન છે શેઠ અત્યારે વિડીયો કોલિંગ ચાલુ છે કોકનો અને મસ્ત એટલે મસ્ત મજાનું ગેમ છે કંઈ મજા નહીં ઠંડો ઠંડો પવન આવે તો બહુ આનંદ થાય છે બધા બનાવજો જવાનું થઈ જાય આપણે આશ્રમ લહેરગીરી બાપુ સેજમ તો આપણે આગળ હાલ્યા આવ્યું છે આપણે લહેરગીરી બાપુના આશ્રમે પણ પાછો સરસ મજાનો વ્યૂ આવ્યો કે ચાલો વ્યૂ બતાવી દો તમને જો સામે તુજ્જા કલરનું બતાવી ને આપણે જવાનું છે આશ્રમ છે અને આ તમે વ્યૂ જો કેટલો સરસ મજાનો વ્યૂ લાગે કારણ કે પવન સિક્કી કેટલી બધી જવું છે સામે શેઠ અત્યારે વિડીયો કોલિંગ ચાલુ છે પાછો સેજમ તો આગળ આવ્યો સરસ મજાનો વ્યૂ આવ્યો કે સાલ નાનો તો કટકો લઈ લો તમને બધા વાટું કારણ કે સબસ્ક્રાઈબર્સ હોય એટલે તમને તો મારે બધાને વ્લોગ બતાવવો જ પડે આ રીતે તો મેં કન્ટિન્યુ બધા વ્લોગ બનાવી છે કેવા લાગે એવું નથી કોમેન્ટ બોક્સમાં પાછા કહેજો વાહ વાહ ઠંડો ઠંડો પવન આવે થોડો થોડો વરસાદ ધર્મર ચાલુ છે માહોલ બહુ સરસ મજાનો છે અને જવાનું છે આપણે આશ્રમે શેઠ અત્યારે વિડીયો કોલિંગ ચાલુ છે ચાલો આપણે પહોંચ્યા છીએ કોટિયા ધામ લહેરગીરી બાપુએ અમે મહાદેવનું મંદિર છે દર્શન કરવા જવાનું છે જો કોડી શેઠ કેમ એમ કરે હે છૂટી છે હો ચાલો અમે જવાનું છે મહાદેવના દર્શન કરવા માટે પછી અહીં આશ્રમ છે આશ્રમનું બતાવી ગૌશાળા છે મોટી જબર ગૌશાળા બતાવી બાપુ હશે બાપુ ગાય સારવા જાય છે બાપુ હોય છે તો બાપુના દર્શન કરાવીશ કંટીન્યુ બધા બને છે ચાલો પહેલાં મહાદેવના દર્શન કરી આવી બાપુના આશ્રમે આપણે મહાદેવ ચડવાનું છે ચાલો આપણે મહાદેવના દર્શન તો કરી લીધા તમે બધા દર્શન બધા કરી લીધા કોમેન્ટ જય મહાદેવ અહીંનો વ્યૂ આવો સરસ મજાનો છે ફરતા ફરતા બાકડા છે ને સામે શેડનું કામ શરૂ છે જો સીજા જો કાંઈ ન ઘટે આ રીતનું બધું ફરતું લોકેશન છે કાંઈ ઘટે નહીં એવું લહેરગીરી બાપુ કોટિયા ધામ આશ્રમ ભાઈ ચાલો આપણે મંદિરની બાજુમાં નજીકમાં જો અહીંયા મોટો જબર ધૂણો છે અત્યારે તો બાણું બેન છે તમને બતાવી દઉં મહાદેવ આ રીતનો ધૂણો છે પડખે આ રીતનું બધું લહેરગીરી બાપુના આશ્રમે સરસ મજાનું છે ભાઈ લહેર આવે એવું બીજું કંઈ વાત જ નહીં લહેર એટલે લહેર જ છે પછી આ ડ્રોનનું કામ ચાલુ છે ડ્રોન જોવો કવડો લાંબુ બને ચાલો લહેરગીરી બાપુ બેસી ગયા છે આપણે પ્રસાદી લેવા સરસ મજાની પ્રસાદી છે ઓરમૂદ છે રોટલી છે ગાંઠિયાનું શાક રીંગણાનું શાક છે અને દાળ છે એટલે આ રીતનું બધું આશ્રમ છે પ્રસાદી લેવા તારે બેઠા છે બધા ચાલો ફટાફટ પેલા પ્રસાદી લઈ લઈએ